નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલ વિકે ઓકે ગોંડલ આપનું સ્વાગત કરે છે. અને આજે આપણે માનનીય પૂર્વ સાંસદ શ્રી રમેશભાઈ ધડુક દ્વારા દ્વારકામાં ધજા ફરકાવી અને પાછા ગોંડલ આવી અને અત્યારે રામેશ્વર ધામ કે જે અહીંથી 3000 કિલોમીટર દૂર છે ત્યાંના પ્રવાસે અમને બધાને લઈ જાય છે, જાત્રાએ લઈ જાય છે. અને અમે અત્યારે અહીંથી નીકળી રહ્યા છીએ. જો બધું તમે બધી ગાડીઓ તૈયાર થઈ ગઈ છે અને સાહેબના આપણે આશીર્વાદ લઈએ કે જેથી કરીને આપણી યાત્રા સફળ થાય. માથે હાથ મૂકી દો. હા, અગત્યનું હતું. જય દાસી જીવન, જય દ્વારકાધીશ. આજ રોજ રમેશભાઈ ધડુક દ્વારા રામેશ્વર યાત્રાએ પ્રવાસ જઈ રહ્યો છે. તે બધું સામાન પેક કરી અને બધી ગાડીઓમાં જઈ અને અત્યારે અહીંથી ગાડી રવાના થવાની છે. રામેશ્વર, મદુરાઈ, ઉટી, તમિલનાડુનો જે પ્રવાસ છે આજે અમે અહીંથી શરૂઆત કરીએ છીએ. કેટલી ગાડીઓ લઈને જાઓ છો? આજે અત્યારે અમે 3 ગાડી રવાના કરી છે અને બાકીના ધડુક સાહેબની બધા પાછળથી ફ્લાઇટમાં આવે છે. તો સામાન સાથે અમે 3 ગાડી લઈને રવાના થઈ છે રામેશ્વર યાત્રા. મિત્રો, રામેશ્વર યાત્રાનો પહેલો વોલ્ટ આપણે ચોટીલા કીધો છે અને અહીંયા થોડાક નાસ્તા પાણી ચા પાણી વોલ્ટ રાખવામાં આવેલો છે. અને નટુભાઈને કહેવા માટે કાંઈ નહીં, ચા પાણી આરામ કરો. હા, કહેતા કે ભાઈ થોડીક ભૂખ લાગી તો હળવો નાસ્તો કરી લઈ. તો પછી વણેલા ગાંઠિયા કીધા ને વણેલા ગાંઠિયા થોડાક ખાઈ અને પછી બધા પાછા રવાના કરી દઉં. થેપલા ને દહીં ને વણેલા ગાંઠિયા ને એવું બધું ખાધું છે. તો અમારે ભેગો હળવો નાસ્તો ભેગો ગાડીમાં છે પાછા ગરમા ગરમ વણેલા નટુ બાપા ખાવા તો બધા છોકરાઓ ખાઈ લે. અને નેન્સીભાઈ ને પણ નાસ્તો કરે છે. નેન્સીભાઈ, લીલાભાઈ છે અહીંયા. આ બધે અમારી ટુકડી છે એ બધા રામેશ્વર પૂગવાના છે. અહીંથી 2,500 કિલોમીટર કાપી અને રાતના અમારે સુરત પહોંચવાનું નક્કી કર્યું છે. ત્યાં બધી પણ વ્યવસ્થા થઈ ગઈ છે. જેથી રૂપ સાહેબનો બધા આભાર માને છે. મેચ જોવે બધા મેચ ને બધા ફૂલ ફોર્મમાં છે, આનંદમાં છે. બધા આનંદ કરે છે, એન્જોય કરતા. હા, એન્જોય એટલે હું અંતરપુર થી આદા બાપા પણ છે ભેગા. નવા ગામ બરાબર. આદા બાપા એ પણ આપણે યાર યાત્રામાં જોડાણા છે. બટુક બાપા છે, મહેન્દ્રભાઈ છે, ધીરુભાઈ છે, નટુભાઈ છે, માસા છે. બાકી અમારો સ્ટાફ છે. કમાન્ડર વેણસીભાઈ છે. આ ધડુક સાહેબના પીએ પણ આવ્યા છે અહીંયા ને એના લાડીલા ડ્રાઈવર. આ ગાડી બધી ફોર્ચ્યુનર છે.
રાત્રે 4 વાગે સુરત આવી ગયા હતા. હવે ત્યાંથી આપણે સુરતથી હવે નીકળી રહ્યા છીએ. સુરતથી રામેશ્વર જવા હવે રવાના થઈ રહ્યા છીએ. અને રાત્રે સાહેબના બંગલામાં બધાએ આરામ કર્યો. હવે અત્યારે નીકળી જવાનું. મિત્રો, આ રાયવાડી આવ્યું છે. હવે અહીંયા અમારે ભાઈ ડ્રાઈવર સાહેબ છે, એમના ભાઈ સ્વાગત કરવા માટે અહીંયા આવ્યા છે. અને ચા પાણી ને નાસ્તો ને બધું એણે કરાવ્યું છે. અને અહીંયા થોડોક વોલ્ટ કરવામાં આવ્યો છે. જુઓ, આ રાયવાડી છે. હવે અહીંથી આપણે સાપુતારા તરફ જવાનું છે. સાપુતારા જઈ અને આપણે આગળ આપણી યાત્રા કરશું.
મિત્રો, આજે આપણે સિંગલાપુર શનિદેવને ત્યાં આવી ગયા છીએ. આ સિંગલાપુર શનિદેવ જોઈ લ્યો. અંદર તો મનાઈ છે એટલે આ બહારથી તમને બતાવી દઉં છું. पवन सुत बिनती बारंबार हे दुख भंजन मारुति नंदन सुन लो मेरी पुकार पवन सुत बिनती दशरथ अजय बिहारी श्री राम जय जय राम श्री राम जय હલો મિત્રો, આજે આપણે સિંગલાપુર શનિદેવ આવી ગયા છીએ. અહીંયા આપણે શનિદેવના દર્શન કરી અને ખૂબ જ આનંદ ધન્યતા અનુભવી અને એ માટે આપણે નટુભાઈનો અભિપ્રાય જાણી. હાલો મને ન આવડે દર્શન કરવા માટે અને બધાએ પૂજા પાઠ કરી અને બધી વસ્તુ અમે ચડાવી શનિદેવ માટે જોઈતી હતી તે બધી અને ખૂબ ધન્ય અનુભવ છે. હાલો रीत सदा चली आए रघुकुल रीत सदा चली आए रघुकुल रीत सदा चली आए प्राण जाए पर बचन न जाए श्री राम जय આખા નાસિકમાં મારું ઇન્ડિવિજ્યુઅલ નામ દેવાનું લગભગ લોકોને બધા ઓળખે કપિલભાઈ લીલા આખા નાસિક ની અંદર ગમે ત્યાં નીકળે ને કહી દેવાનું ઓળખે ચાલો હાલો
અમે અત્યારે અમારા યાત્રાનો આજે બીજો દિવસ છે અને આજે અમે નાસિક ખાતે પંચવટી ગામે આપણા ગોંડલના છે અને કપિલભાઈ બહુ મોટું નામ છે અહીં અને કન્સ્ટ્રક્શનનું અને બિલ્ડર્સનું અને ભૈડિયાનું કામ છે. જલારામ મોટું કામ છે. આજે એને ઓફિસમાં એ લોકોનો આગ્રહ હતો કે તમે મારે ત્યાં આવો, 5 મિનિટ અહીં નીકળ્યા તો વતન ગુજરાતી બરાબર. તો આજે જયેશભાઈ લીલાના ગામના છે, તો કપિલભાઈ લીલા હે એના ગામના છે અને ભાઈ થાય છે, તો એને ત્યાં ઓફિસે આવ્યા છે. અત્યારે સરસ મજાનો એને નાસ્તો કરાવ્યો છે, સેન્ડવિચ ખવડાવી છે, ચા પીવડાવી છે અને હવે અમે આગળના રૂટ માટે જવા માટે નીકળીએ.